જેતપુર ઘેટાવાડા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકાનું ઓરમાયું વર્તન. ઘેટાવાડા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખરાબ પાણી રોડ પર વહેતા થયા. છેલ્લા 1 મહિના થયા ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ પર આવતું હોય રહીશો પરેશાન થયા છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકો રોષે ભરાયા છે. ખરાબ ગટરના પાણી રોડ ઉપર આવતા હોય આરોગ્ય ઉપર અસર કરે છે અને નાના બાળકો બહાર નીકળી શકતા નથી અને એટલી દુર્ગંધ મારતું પાણી હોય છે કે કોઈ મોટો રોગ થશે તો તેની જવાબદારી કોની? ઘેટાવાડા પ્લોટમાં વહેલી તકે ભૂગર્ભની સફાઈ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, જેતપુર. રેણુકાબેન અજયભાઈ ભેડા. આ પાણીનું અમારે જો આ ગંધારું પાણી અમારા ઘર આગળ આવે. આ સુધરાઈ વાળાને કેટલી વાર ફોન કરી કે હમણાં આવે કોઈ આવતું નથી. પાણી વહી જાય, શેરી ચોખ્ખી થઈ જાય ત્યારે આવે. જો ગટર વાળાને ફોન કર્યો તો ગટર વાળા લોકો કે હમણાં આવી આ પાણી વહી જાય પછી આવે હું કામનું. અત્યારે આવે તો ખબર પડે ક્યાંથી પાણી નીકળે છે ક્યાંથી નહીં. અને આવે 3 વાગે આવશે સાફ કરો ન થતા આવશે અને અમારા છોકરાઓને કેવી રીતના બહાર કાઢવા અને બહાર શેરી ધોઈને ચોખ્ખી થઈ જાય ત્યારે જોવા આવે. અને આ 2 કલાકથી આવી રીતના આમ છે અને આ મહિનોથી આવી રીતના આમ થાય છે તો કોઈને ધ્યાન તો દેવું પડે ને. ગટર કાઢી છે તો આ રીતના થાય. એકાત્રા પોઝિશન અમારે ઊભી હોય અને એમ કે હમણાં આવે છે છોકરાઓને સ્કૂલ ચાલુ થાય તો અમારે કેવી રીતના આવે? કચરાવાળા બેન ન થાવતા આપણે કચરાવાળા લેવા રોડ ઊંચા કરી નાખ્યા છે એ લોકોએ. તો આ રોડે બે કલાક પાણી દેવાની હું જરૂર 8 છે? વાગ્યાનું કલાકે પાણી બહુ અત્યારે 10:30 થયા કોઈ હજી બંધ નથી કર્યા. હમણાં આવશે. આવશે આવે છે આવે છે પાણી બધું વહી જાય આવે 3 વાગે ત્યાં સુધી કોઈ આવતું છે બપોર ઉતા હોય ત્યાં જ